ગઈકાલે અને તમને એ પણ સમજાવ્યું કે સંકુલ વાક્ય કોને કહેવાય, સાદું વાક્ય કોને કહેવાય. તો સંકુલ વાક્યમાં જેવું તેવું, જેવું કરશો તેવું પામશો. જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે ત્યારે દુકાળ પડે છે, લીલો દુકાળ પડે છે. જેમ જેમ તમે સમજતા જશો તેમ તેમ તમને આવડતું જશે. જે ખોટું કરશે તે સજા પામશે. જ્યાં સુધી તમને ખબર નહીં પડે ત્યાં સુધી મારે બોલવું પડશે. તો કે જેમ કે આવા બેવડા સંયોજકોથી વાક્ય બને છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયની વાત કરી. એ સ્વાધ્યાય તમારે સમજવાનું છે. સાદા સંયુક્ત કે સંકુલ વાક્યમાં વર્ગીકરણ કરો, પેજ નંબર 57. કૂવામાં સરવાણી જ નથી તેથી પાણી ક્યાંથી આવે? સરવાણી જ નથી તેથી સંયુક્ત વાક્ય વપરાયેલું છે. જો સંયુક્ત શબ્દ સંયોજક વપરાયેલો છે. તેથી ખેતરમાં આવતા પહેલાં તમારે ઘાસ દૂર કરવું હતું. આમાં કોઈ સંયોજક નથી. ખેતરમાં આવતા પહેલાં તમારે સાદું વાક્ય છે. સંતને કોઈ માણસ પર રાગ દ્વેષ ન હોય, કેમ કે તે તો સૌનું માત્ર હિત જ ઈચ્છે છે. કેમ કે સંયુક્ત વાક્ય છે, સંયોજક છે. હું તમને સૂચના આપું છું કે તમારે બધા એક સાથે નીકળવું. હું તમને સૂચના આપું ત્યારે આવે એટલે સંકુલ. ધ્યાન આપજો દોસ્તો, આ વસ્તુ સમજવાની છે. જો હું કશું બોલ્યો ન હોત તો તેઓને પરિસ્થિતિની જાણ થવાની નહોતી. બોલ્યો ન હોત તો, બરાબર, જો તો આવું આવે ને, તો એ વાક્ય કયું છે? સંકુલ છે. આ પૈસા તારી અંગત જરૂરિયાત માટે, જરૂરિયાતમંદને સહાય માટે આપું છું. જરૂરિયાત માટે અને આવ્યું સંયુક્ત વાક્ય છે. કુશળ માણસ આકસ્મિક ખર્ચનો વિચાર કરે છે એટલે થોડી વધારાની રકમ શિલક તરીકે રાખે છે. કરે છે એટલે બે વાક્ય જોડાયા, સંયુક્ત. આજે ખેડૂતો પાયમાલ થતા જાય છે અને કારીગર વર્ગ બેકાર થતો જાય છે. સંયુક્ત વાક્ય. હવે તારે થોડું વિચારીને જ પછી બોલવાનું શીખવું જોઈએ. પછી જ સંયુક્ત વાક્ય. વગર વિચાર્યું વર્તન કરી નાખે છે તે પાછળથી પછતાય છે. તે સામાન્ય રીતે જે અને તે આવે, તે પણ આવે ક્યારેક. જે વગર વિચાર્યું વર્તન કરે છે તે પાછળથી પછતાય છે. જે કામ વગર બજારમાં ફરફર કરે છે, રખડ્યા કરે છે, તેને કોરોના વાયરસનું સંક્રમણ થાય છે. તે કોરોનાથી સંક્રમિત થાય છે. સંકુલ વાક્ય. તો મિત્રો આપણે આટલું ભણ્યા. પરીક્ષામાં આપણને ટેક્સ્ટબુકમાંથી જ વાક્યો સંભળાય છે, પૂછાય છે. આગળ પેજ નંબર 57 પર આપણે આગળ વધીશું કે સાદા, સંયુક્ત અને સંકુલ પ્રકારના જે વાક્યો છે એના પછી આવે વિધાન વાક્ય, સિમ્પલ સેન્ટન્સ. જે રીતે આપણે ભણ્યા સાદું વાક્ય, એવી રીતે સાદું વાક્ય જે હોય એને વિધાન વાક્ય કહેવાય. તમે અંગ્રેજીમાં ભણ્યા હશો ઇન્ટ્રોગેટિવ, અફર્મેટિવ સેન્ટન્સ તો અને એક્સક્લેમેટરી. તો અહીંયા છે આજે શુક્રવાર છે, ફૂલ સ્ટોપ. આજે શુક્રવાર છે. આજે શુક્રવાર છે. આજે શુક્રવાર છે, પૂર્ણ વિરામ, વિધાન, પછી આશ્ચર્ય અને પછી ક્વેશ્ચન માર્ક, પૂર્ણ વિરામ, સાદું વાક્ય. એક્સક્લેમેટરી એટલે ઉદ્ગાર વાક્ય, એક્સક્લેમેટરી સાઇન છે છેલ્લે. આજે રવિવાર છે, પ્રશ્ન પૂછાય છે. આજે રવિવાર છે, આજે શુક્રવાર છે, આજે શનિવાર છે. આપણે પ્રશ્ન પૂછીએ છીએ આપણી હકીકતનું સમર્થનનું ખંડન કરવા માટે. ત્યારે પ્રથમ વાક્યનું હકીકતનું સીધું નિવેદન કરવામાં આવે ત્યારે આવું વાક્ય સાદી રીતે કહેવામાં આવે. તો એ વાક્યના ઉચ્ચારણમાં જે ટોન છે, આપણે કહીએ ને વાત ટોનમાં વાત કરે છે. અને તો એક શિક્ષકને તો ટોનમાં બોલવાની આદત છે, સૂરમાં વાત કરે છે. બધા જ પદોમાં લગભગ એક સરખો ટોન રહે છે, સાદો ટોન રહે છે. તો એ વિધાન વાક્ય છે, એફર્મેટિવ સેન્ટેન્સ. આપણે સત્યનું આચરણ કરવું જોઈએ. આપણે સત્યનું આચરણ કરવું જોઈએ. વીજળી થાય છે એટલે વરસાદ પડશે. તે માણસ અતિશય મહેનત કરી રહ્યો છે. ગુરુજીએ શિષ્યને રામાયણની 5 ચોપાઈ લખી આપી. 5 ચોપાઈ લખી આપી. 5. મેં જુઓ કે સાદા વાક્યમાં સાદી વાત હોય છે. એમાં કોઈ પણ પ્રકારનો આરોહ અવરોહ પ્રશ્ન કે પછી ઉદ્ગાર કે આશ્ચર્ય વ્યક્ત થતું નથી.
આશ્ચર્ય વ્યક્ત થઈ જાય ત્યારે વાક્ય આશ્ચર્ય ચિહ્નવાળું વાક્ય બની જતું હોય છે. વાહ, શું તમારી ચાલ છે. આપણે આવું બોલીએ ત્યારે આશ્ચર્ય પ્રગટ થાય છે. ઓહો, કેમ છો, મજામાં? તો તે પ્રશ્નાર્થ પૂછાય છે, પ્રશ્નાર્થ વાક્ય છે. આપણે સાચું બોલવું જોઈએ તો એ વાક્ય વિધાન વાક્ય છે, સિમ્પલ સાદું વાક્ય છે, એફર્મેટિવ. કહેવાનો મતલબ જ્યારે જ્યારે વાક્યને અંતે પૂર્ણવિરામનું ચિહ્ન મૂકવામાં આવે, પૂર્ણવિરામ ઇન ઇંગ્લિશ વી કેન ટેલ ધેટ ફૂલ સ્ટોપ, તો એ વાક્ય સાદું સિમ્પલ વિધાન વાક્ય બને છે. પહેલા વાક્યમાં વાંચનાર દ્વારા બોલનાર દ્વારા આશ્ચર્ય કે વિસ્મય રજૂ થાય છે. આશ્ચર્ય કે વિસ્મય, સરપ્રાઈઝ. ઓહો, કેમ છો, આ બાજુ કેમ ભૂલા પડ્યા, તો આશ્ચર્ય. કોઈ પરિસ્થિતિ ઘટના આપણી ધારણા બહારની હોય, આકસ્મિક હોય કે અંધારી નીકળે ત્યારે તેની રજૂઆત વાક્ય આવા વાક્યની રજૂઆત થાય છે. અરે રે, તને કાંટો વાગ્યો, બહુ દુખે છે, આશ્ચર્ય. ચલ હટ, બહાર નીકળ. ચલ હટ, ધિક્કાર આવે ત્યારે પણ આશ્ચર્ય આવે. ચલ હટ, બહાર નીકળ. તો વાક્યમાં અલગ અલગ રીતે કહેવાતું હોય ત્યારે વાક્ય અલગ અલગ બને છે અને અલગ અલગ પ્રકારે એ વાક્ય, ઘણીવાર એક વાક્યનું અર્થઘટન ખોટું થતું હોય. આપણે બોલીએ, સામેવાળો સમજે કંઈ, કહેવાય છે કે હું જે બોલું છું એના પર મારો અધિકાર છે, પણ તમે સમજો છો એના પર નથી. હું બોલું છું એના પર મારો અધિકાર છે, પણ તમે સમજો છો એના પર નથી. કારણ કે આપણી ભાષા એવી છે જેમાં અલગ અલગ પ્રકારના સૂર, ટોનના, આરોહ અવરોહના કારણે વાત બદલાય છે. અહીંયાનું વાક્ય આપણે લઈએ કે વાહ, એક દિવસમાં આખું ખેતર ખેડી નાખ્યું. એ જો જો, 3 વાગ્યા. અરે રે, એનાથી આવું ખોટું કરાય, આશ્ચર્ય. આકાશમાં નજર કરી તો ઘટાટોપ વાદળા, આશ્ચર્ય. વાહ, અરે રે, આહ, છટ, હટ, આવા બધા વાક્યો છે એ આશ્ચર્ય પ્રગટ કરે છે. વાહ, શું તમારો અવાજ, વાહ, શું તમારી ચાલ, વાહ, શું તમારી સ્ટાઇલ, વાહ, શું તમારું વ્યક્તિત્વ. તો આપણે વાહ કરીએ ત્યારે ઉદ્ગાર મૂકવામાં છે. ત્રીજા વાક્યની અંદર જ્યારે આપણે માહિતી કે જાણકારી વિશે ખાતરી કરતા હોય ત્યારે આવા વાક્યો વપરાય છે. આવા વાક્યનો ટોન આરોહ અવરોહ તરફનો રહે છે. આરોહ અવરોહ તરફનો રહે છે. આરોહ અવરોહ એટલે આપણે આરોહથી બોલે છે. આવા વાક્યો પ્રશ્નાર્થ વાક્યો કહેવાય છે. કેમ છો બધા, મજામાં? કેમ છો બધા, મજામાં? જ્યારે આવું બોલાય ત્યારે પ્રશ્નાર્થ પૂછાય. શું હાલચાલ છે તમારા, તબિયત પાણી કેમ છે? તેઓ અત્યારે અહીં શા માટે ના આવ્યા ઓનલાઈન ક્લાસમાં? તમારે ત્યાં ગઈકાલે વરસાદ કેવો હતો? આ બધું લઈ જઈને મારે કોને આપવાનું છે? તેણે કેવો પોશાક પહેર્યો છે? આવા વાક્યો પ્રશ્નાર્થ વાક્યો તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કોઈ પ્રશ્ન પૂછતી વખતે અંતે ધ્યાન રાખજો દોસ્તો, કોઈ પ્રશ્ન પૂછતી વખતે કરો, લખો, સમજાવો વગેરે શબ્દ મુકાય છે ત્યારે પ્રશ્ન પૂછ્યો હોવા છતાં અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે તમે શહેરની કોરોનાની પરિસ્થિતિમાં શું જોયું તે લખો. શું જોયું પછી પ્રશ્ન ન લખ્યો હોય છતાં તે વિશે લખો. ક્યારેક આવું બને છે. ગામડામાં તમે શું જોયું તેના વિશે લખો. વિદ્યાર્થી કેવો હોવો જોઈએ તે વિશે તમે લખો. ઘણીવાર આવા વાક્યો હોય છે. ફરીથી એકવાર મિત્રો સમજી લો, સાદું વાક્ય એટલે જે વાક્યમાં
હકીકતનું સીધું નિદાન કરવામાં આવ્યું છે તેવા વાક્યને સાદું વાક્ય કહેવામાં આવે છે. સાદી રીતે કહેવું. બીજી વાત છે કે જ્યારે આહ, વાહ, અરે, છટ, હટ, અરે રે આવા ઉદ્ગાર ચિહ્નો મૂકવામાં આવે ત્યારે વાક્ય વિસ્મય સૂચક ઉદ્ગાર વાક્ય છે, જેને અંગ્રેજીમાં તમે એક્સક્લેમેટરી સાઇન કહો છો, એક્સક્લેમેટરી સેન્ટન્સ કહેવાય છે. ત્રીજું વાક્ય એ છે, માત્ર 3 જ વાક્યો સમજવાના છે આપણે, જેમાં આપણે માહિતીની જાણકારી મેળવવા માટે પ્રશ્ન પૂછતા હો. ઓહો, તમારે કેટલા બાળકો છે? બરાબર ને, આવો પ્રશ્ન પૂછે તો ભાઈ કેટલા બાળકો છે? 2 છે, કાં તો 1 છે. બાળકો છે એટલે આવો પ્રશ્ન પૂછાય ત્યારે એ પ્રશ્નાર્થવાળું વાક્ય બને છે. તમે અત્યારે શું કરો છો? પ્રશ્નાર્થ. તમે ગઈકાલે વાક્યના પ્રકારો સમજાવ્યા હતા તે ભણ્યા હતા? પ્રશ્નાર્થ. જ્યારે જ્યારે પ્રશ્નાર્થ મૂકવામાં આવે છે ત્યારે વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય છે. પ્રશ્ન પૂછતી વખતે ક્યારેક વાક્યને અંતે કરો, લખો, સમજાવો, ખાસ કરીને પ્રશ્નમાં હોય છે કે થીંગડું નવલિકાનું વર્ણન કરો, એમાં આવતા ચિરાયુનું વર્ણન કરો, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્નો હોય છતાં લખો આવું બધું આવતું હોય. એટલે તમે સમજી લો, આપણા એક્સરસાઇઝ છે, જરા ધ્યાનથી જોઈ લેજો. પેજ નંબર 59 પર તમારા પાઠ્યપુસ્તકમાંથી વિધાન વાક્યો, ઉદ્ગાર વાક્યો અને પ્રશ્ન વાક્યોના 10 ઉદાહરણો શોધીને લખો. તમારે તમારા પાઠ્યપુસ્તકમાંથી, ટેક્સ્ટબુકમાંથી, આપણે જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 દ્વિતીય ભાષા ગુજરાતીમાં, સેકન્ડ લેંગ્વેજ ગુજરાતીમાં વ્યાકરણ આપણું ટેક્સ્ટબુકમાંથી જ આવે છે. મતલબ જે વાક્ય અહીંયા લખેલા છે ટેક્સ્ટબુકના વાક્યો છે, અને આપણે જે તે પાઠ ભણાવીએ છીએ પાઠના વાક્ય વખતે હું ભાર આપીને બોલું છું. વાક્યનું અલ્પવિરામ, વિરામ ચિહ્ન કયું છે, પૂર્ણ વિરામ કયું છે, અને હું આરોહ અવરોહ સાથે બોલું છું. ઘણીવાર ઘણા બધાને લાગે છે કે આ વધારે પડતી શૈલી છે, સ્ટાઇલ છે, પણ એનું કારણ એ છે એટલે કે હકાર વાક્ય પોઝિટિવ, અત્યારે પોઝિટિવ શબ્દનો અને નેગેટિવ શબ્દનો અર્થ બદલાઈ ગયો છે. હું આજે પ્રવાસે જવાનો છું એટલે પોઝિટિવ વાક્ય છે, હું જવાનો છું. તો નકાર વાક્ય હશે, હું આજે જવાનો નથી. આઈ એમ ગોઈંગ ફોર ટૂર, આઈ વિલ નોટ ગો ફોર ટૂર. ફોર એક્ઝામ્પલ, જસ્ટ આઈ એમ ટેલિંગ ટુ યુ ફોર યોર ઇન્ફોર્મેશન ઇન ઇંગ્લિશ. હોડીમાં ગંગા પ્રસાદ બેઠા, હોડીમાં ગંગા પ્રસાદ બેઠા નહીં. બેઠા હકાર, બેસવાની ક્રિયા કરે છે, પેલામાં બેઠા નથી. મેં ભણાવ્યું તો વિદ્યાર્થીઓએ શાંતિથી વ્યાકરણ સમજ્યું હકાર. મેં ભણાવ્યું પણ ઘણા વિદ્યાર્થીઓ સમજ્યું નહીં અથવા સમજ્યા નહીં. ગોવિંદ શાળાએ ગયા, ગોવિંદ શાળાએ ગયા નહીં, ગયો નહીં. હું એના ઘેર ગયો હતો, હું એના ઘેર ગયો હતો, અથવા તો હું એના ઘેર ગઈ હતી. કોના ખબર નહીં. હા, હું એના ઘેર ગયો હતો, હું એના ઘેર ગયો ન હતો. હતો અને ન હતો. અમે ત્યાં ગયા હતા. ક્યાં ગયા હતા મારે પૂછવું નથી ભાઈ તમને. હા, ક્યાં ગયા હતા? અમે ત્યાં ગયા હતા. અમે ત્યાં ગયા નહોતા. અમે ત્યાં ગયા નહોતા. મતલબ અહીંયા જુઓ, અંતમાં નથી, નહીં, નથી, નહીં, હતો, આવા જ્યારે વાક્યો આવે છે ત્યારે નકાર અથવા નેગેટિવ નિષેધ વાક્ય બને છે. નિષેધ એટલે નકાર. અને હકાર વાક્યમાં ફોર એક્ઝામ્પલ, હું આજે પ્રવાસે જવાનો છું. હોડીમાં ગંગા પ્રસાદ બેઠા. વાતાવરણમાં આજે ખૂબ શાંતિ છે. ગોવિંદ શાળાએ ગયો. હું એના ઘેર ગયો હતો. અમે ત્યાં ગયા હતા. ગુજરાતી ભાષામાં નહીં, નથી એ સૌથી વધારે વપરાતા નિષેધવાચકો છે. ઘણીવાર આનાથી વિરુદ્ધમાં હોય. ફોર એક્ઝામ્પલ, એક વાક્ય છે, મા બાપનો આદર કરવો જોઈએ. હકાર વાક્ય છે. બોલો, આ વાક્યની અંદર સમજો તમે કેવી રીતે થશે. મા બાપનો આદર કરવો જોઈએ, વાક્ય હકાર છે.
તો નકાર બનાવવાનું કેવી રીતે બનશે? મા બાપનો આદર કરવો જોઈએ નહીં, એવી રીતે બનશે ના, એ ખોટું છે. મા બાપનો અનાદર કરવો જોઈએ નહીં. વાક્યનો અર્થ અહીંયા બદલાય છે. મા બાપનો અનાદર, આદરનો અનાદર કરવો જોઈએ નહીં. સમજાય છે તમને? આદર ત્યાં વિરોધી મૂકીને કર્યું. મા બાપનો આદર કરવો જોઈએ, હકાર વાક્ય છે, તો એને વિરોધી બનાવવાનું, તો વિરોધી તો બનાવવાનું, એને નિષેધ બનાવવાનું, નકાર બનાવવાનું, તો એનો વિરોધી શબ્દ આદરનો શબ્દ અનાદર રાખી દીધો અને મા બાપનો અનાદર કરવો જોઈએ નહીં. કહેવાનો મતલબ એટલો છે કે તમને મેં જે કંઈ સમજાવ્યું એ સમજાવ્યું હશે. ફરીથી એકવાર, સાદું વાક્ય છે જેમાં કર્તા મુખ્ય હોય એને સાદું વાક્ય કહેવાય છે, સત્યનો વિજય થાય છે. સંયુક્ત વાક્ય એ છે કે જેમાં બે શબ્દો, બે વાક્ય વચ્ચે સંયોજક જોડાય છે. ને, અને, પણ, છતાં, તો પણ, છતાં પણ, અથવા, તેમ છતાં, કાં તો, એટલે, તેથી, કેમ, કારણ કે, આવા સંયોજકોનો ઉપયોગ થાય છે જ્યાં કાર્યકરણ સંબંધ છે. ક્યારેક તેમાં શરત મૂકવામાં આવે છે, જો તમે સાંભળશો તો જ હું ભણાવીશ. વિરોધ આવે છે ક્યારેક. માર્ચ મહિનો ગયો, એપ્રિલ મહિનો ગયો અને સપ્ટેમ્બર આવ્યો પણ સ્કૂલ ખુલતી નથી, પણ વિરોધ. સંકુલ વાક્યની અંદર આપણે જોઈએ કે તેમાં જો, તો, જો અને તો, જ્યાં સુધી ત્યાં સુધી, કે, કેમ કે, જેમ જેમ, તેમ તેમ. આ વાક્યના પ્રકારોમાં 3 વાક્ય: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સિમ્પલ સેન્ટન્સ, કમ્પાઉન્ડ સેન્ટન્સ અને મિક્સ અથવા તો કોમ્પ્લેક્સ સેન્ટન્સ છે. એના પછીના બીજા વાક્યો છે એ વિધાન વાક્ય, એફર્મેટિવ, ક્વેશ્ચન માર્ક અને ઉદ્ગાર, એક્સક્લેમેટરી. આ 3 વાક્યો છે. હવે હું આશા રાખું છું કે આપને સમજાયું હશે. માઇક્રોફોન બંધ કરી રાખજો.